ધાર્મિક આયોજન હોય, કોઈ ગૌશાળાના લાભાર્થે, કોઈ આશ્રમના લાભાર્થે, કોઈ સ્કૂલના લાભાર્થે, કોઈ દેવ મંદિરના લાભાર્થે, ગમે ત્યાં કથાની જરૂર પડે તો આવજો, મને મળજો, મારી પાસે આવજો નિસ્વાર્થ ભાવે. મારા બે છોકરાઓ સંગીતકાર જ છે. એ તો એકને એમએડની અત્યારે પરીક્ષા હાલે છે રાજકોટ, એટલે છેલ્લા 15 દિવસ જ એને પરીક્ષાનું હતું, એટલે આખો ક્રેઝ એના જીવનને લાઈફનો છેલ્લો જ ક્રેઝ અભ્યાસનો હતો. એટલે બાકી નહીંતર મારા બે છોકરાને બધું જ વગાડતા આવડે, ગાતા આવડે છે, એટલા માટે આ લોકોને બોલાવ્યા છે. અને અમારા દાદા રાજકોટથી પેટી વગાડે છે ને, એને મારે પહેલો પરિચય છે. તબલાવાળા જીતુભાઈને મારે પહેલો પરિચય છે સંગીતમાં, એટલે એ લોકોને મેં બોલાવ્યા. કીધું ભાઈ તમે આવો, મારી આ એક કથામાં તમે આવું વગાડી દો, પછી તો મારો છોકરો 19 તારીખે તો આવી જવાનો છે. અને એ લોકો આવ્યા, પ્રેમથી વગાડ્યું. અજાણ્યા હોવા છતાં આ બે ભાઈઓ મારી સાથે એટલા બધા હળી મળી ગયા ને, આજે 8 દિવસ થયા, એટલા બધા હળી મળી ગયા છે. અને ભગવાનને કહું એવું જ રાખજે, લીંબુના પાણીની જેમ બધા હારે હળી મળી જવાય. પહેલે દિવસે તો હું આવ્યો ને સાંજે, તો બધા જુવાનિયા બધા આમ છેટા છેટા રહેતા હતા. મને જોઈને છેટા વયા જાય, મને જોઈને છેટા વયા જાય. મને એવું ન ગમે. જુવાનિયાઓ મને બહુ ગમે. મેં તો બરકા બેગ જુવાનિયાને માથે હાથ મૂક્યો, ભાઈ છેટા શું કામ રહ્યો છું, આપણે બધાય હરખા છીએ. અહીંયા બેઠો છું એટલે શાસ્ત્રી છું, અહીંયાથી નીચે ઉતરો આપણે બધાય હરખા છીએ. બહુ સમાજથી છેટા રહેવામાં મજા નથી, પછી છેટું જ રહેવાનું રહે છે. સમાજની સાથે હળીમળી જવામાં જ એક મજા છે. અને મને તો જુવાનિયા તો બહુ ગમે. એ બહુ હૈયાના નિખાલસ હોય ને, એને તમે પ્રેમથી. અને એ લોકોની પાસે કામ કઢાવવાની એક રીત છે. ઘરડા માણસને હું શીખડાવી દઉં કે એને તમે અહીન એના ખંભે હાથ મૂકી અને 2 થાપલી એને ગાલે મારશો ને, એ તમારું બધું કામ કરી દેવાના, બધું કામ કરી દેશે. યુવાન ને આવો અહીંયા એક ભાઈ બેઠા છે, ઢૂંઢિયા પીપળિયા વાળા ભાઈ, નામ તો મને હરેશભાઈ. એ કાલ મને પરમદી પૂછતા હતા, મને કે તમે શું લ્યો કથાનું, અમારા ગામમાં આવો કે નહીં? મેં કીધું ભાઈ ખુશીથી આવું, બોલાવો. અને એવા ધર્માદાની કથા હોય ને, વર્ષમાં 4 કથા હું ધર્માદાની કરું છું, એક પાચ્યું લેવાનું નહીં, ધર્માદાની કથા કરું. એટલે ભગવાનને કહું કે આ બધું હરભર માની લેજે મારા વાલા, માની લેજે. પણ ધર્માદાની કથા ચૈત્ર મહિનામાં નથી લેતો. ચૈત્ર મહિનાની અંદર મારે આ પ્રાઇવેટ કથાઓ હોય, એટલે હાદી ભાષામાં કહું તો આ કમાવાની કથા હોય ને, એટલે ચૈત્રમાં એવી. બાકી બીજા 11 મહિનામાં ગમે ત્યારે છૂટ ધર્માદાની કથા નહીં. તો આમાં તમને આ કથામાં જે સારું લાગ્યું, જે વસ્તુ તમને સારી લાગી એ મારા ગુરુજીએ મને આપેલી છે એમ માનજો. જે તમને સારું ન લાગ્યું એ મારી કઠોર વાણી માનજો. પણ ભગવાનના ગુણગાન સમંદર જેવા છે, એ કોઈ દિવસ પૂરા ન થાય. આ દેશમાં બધું જ પૈસાથી નથી આંકી શકાતું. બધું હમણાં આવશે. હવે પૈસાથી કોઈ દિવસ આંકી શકાતું નથી. અને હું તો એક જ વસ્તુને મોટી માનું કે રોડ ઉપર નીકળો હોય અહીંથી અનીડાથી આમ જાતો અને મોટરસાયકલ લઈને, બાઇક લઈને, અને જો તમે જોઈ જાઓ મને અને એમ થાય કે અનુવદા જાય છે અને તમારો ઓટોમેટિક હાથ ઊંચો થઈ જાય, હું એને જ મિલકત માનું છું. બાકી પૈસો કાંઈ કોઈનો દીધો લીધો કાંઈ એમ બેઠો નથી રહેતો. તમારો હૃદયનો ભાવ, તમારો નેહ, તમારો પ્રેમ, એ જ મને અહીંયા બોલતો કરે છે. આ કથા દાદાએ જે માનેલી હતી, પૂર્વ સંકલ્પિત, વચમાં 65 વર્ષનો એક યોગ વયો ગયો. અને અંજળ વિના કાંઈ નથી થતું. અંજળ વિના આ પહેલે દિવસે મેં કહ્યું ને કે અમારા ગામમાં એક દાદાએ ઘીના ડબ્બા પણ મગાવી રાખ્યા હતા 35 વર્ષ પહેલા. હજી અંજળ નથી આવ્યો, એ ડબ્બા એ પાછા વયા ગયા. અંજળ વિના આવું કાંઈ ન થાય. જેથી એના યોગનું ફળ પાકે, એક ટપોરાની જરૂર હોય છે બાપ, એ વિના કાંઈ થતું નથી. અમારા માઇક વાળા દાદા ક્યાં ગયા? માઇક વાળા ભાઈ બહુ સારા સાઉન્ડ આપ્યા. નહીતર પહેલી તકલીફ તો અમે સાઉન્ડ અમારા સાથે રાખતા, વળી 2-5 વર્ષથી આ બધું બંધ કર્યું છે. કીધું ભાઈ જે માઇક હોય એમાં કથા કરી દેશું, આપણે તો કથા જ કરવી છે. ખોટું અમે અમારા માઇકની માટે એવું મને. એટલે દાદાએ બહુ સરસ માઇક આપ્યા. મને દાદાએ કહ્યું, મુખિયાજી દાદાએ મને કે તમારો આ નિર્મળ સ્વભાવ છે ને એટલે મને મજા આવે છે. બાકી તમે ખોટે માઇકમાં અમને વારે ટોકા કરે ને એને અમે બહુ હેરાન નહીં. બધું આવડે ને સ્વાભાવિક છે ભાઈ, સૌને સોમાન તો વાલું જ હોય, સ્વાભાવિક છે. પણ દાદાએ બહુ સારું એક સ્પીકર ગયું હતું ને, ફટાફટ મગાવી લીધું ને ફટાફટ સ્પીકર બાંધી લીધું. દાદાને મેં કીધું દાદા તમારા માઇક મને બહુ ગમે છે, કથામાં લઈ જાઓ તો તમે આવો? બોલે આવીશ, બહુ ભાવથી. બીજું, ચોથી વાત,
પ્રવીણ દાદા, હા? ગામના ગોરદાદા, વળી મારે મામા થાય છે, એ બેહતા રોજ હામા થાય છે મામા. બહુ નિખાલસ. નહીતર બ્રાહ્મણોમાં દ્વેષા ભાવ તો કદાચ હોઈ શકે, પણ પહેલે જ દિવસે જ્યાં તારીખ દેવા માટે અહીંયા તારીખ લિસ્ટ દેવા માટે આવ્યો હતો ને, ત્યારે બોલાવ્યા પ્રવીણ દાદાને. ત્યારે મેં આમ અવલોકન કરી લીધું, કારણ કે સમાજ હારે જ અમે નાના મોટા થયા છીએ, એટલે સમાજનું પગલું પડે ને અહીંયા અમને 80% તો ખ્યાલ આવી જ જાય. આવજો તમે મારી ઘરે, તમે ડેલીમાં આવો, 90% હું કહી દઈશ કે તમે આ કામે જ આવ્યા છો એમ. હવે ચહેરા પાળખતા નો આવડે તો સમાજ હારે રહ્યા નો રહ્યા કહેવાય. એટલે તે દિવસે દાદાનો ભાવ જોયો ને, તેથી જ મને એવું લાગ્યું હતું કે દાદા નિખાલસ છે, અને એટલો નિર્મળ ભાવ છે. વચમાં મારે એક પંચાંગ નહોતું મારી પાસે, જોવું હતું ને કઈ કામ હતું થોડુંક, તો દાદા મને કે મૂંઝા છો, હું પંચાંગ મારી ઘરે જ લઈ આવું. બહુ નિખાલસ ભાવ છે. પછી દાદાનો ત્યારે એટલો પરિચય, પછી અમારા મામીનો પરિચય તો નહોતો, પણ અમે તે દિવસે ઘરે ચા પીવા ગયા ને, બહુ મીઠા છે મામીઓ, બહુ મીઠા છે. અને મને તો એ તેથી એમ થયું કે આ તો લક્ષ્મીનારાયણની જોડી છે, મારા મામાની લક્ષ્મીનારાયણની જોડી છે. બસ બ્રાહ્મણમાં આવું ભાવ હોય ને, એ એક ઈશ્વર વેદમાતા ગાયત્રીની કૃપા કહેવાય. પૂર્ણ ઘટો ન કરોતી શબ્દ, પૂર્ણ ઘડો હોય ને એક કોઈ દિવસ છલકાય નહીં. અધૂરિયા હોય, બહેનોને ખબર છે, ખીચડી પાકી જાય પછી ખદબદે નહીં, એ કાચી હોય ત્યાં સુધી જ ખદબદે. આ એક મહામાનવને જોતા એમ લાગ્યું કે બસ પરિપક્વ છે, એને કઈ બહુ એવું છે નહીં. મને કે બસ મોજ કર, પણ મોજ જ કરવાની છે, આનંદ કરવાનો છે. તો કલાભાઈને, પ્રવીણભાઈને, ભગવાનજીભાઈને, દાદાને બધાને કહું કે પૂર્વજોએ જે પ્રતિજ્ઞા સંકલ્પ કાર્ય કર્યું, માન્યું હતું, અને એ સંકલ્પિત કાર્ય અત્યારે આ સમયે ભગવાન સ્વીકારી લે છે. અને